માતાજી. મને આ બધા ડોક્ટર જોઉં મેં કીધું મને કપસોસ રહી ગયો. હું તો છે ને થેલી લઈને જ ભણવા ગઈ. મસ્ત કેવું તાજું તાજું શાકભાજી આવે છે. શિયાળાનું બધું એક ભૂલ કેવી મોંઘી પડે જોઈએ હવે. અહીંયા સાઈન કરવાની છે કે હું, નહીતર આજ આખું બપોર આપણે આ બેંકેથી ઓલી બેંકે ફરવાનું જ છે. નક્કી કરી લીધું કાં તો હાવ અભણ બાયરી જોઈએ ને કાં તો પૂરેપૂરી ભણેલી. આ અધૂરી ભણેલી છે ને કઈ ગણિતમાં એવા હિસાબ કરતી હોય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થયો છે 10:10 નો. દેવાબતી પૂજા થઈ ગયા, પેટ પૂજા થઈ ગઈ છે અને સાહેબ અત્યારમાં મસ્ત એવા તૈયાર થઈને મોરલા જેવા થઈને બેસી ગયા છે સોફા ઉપર. અને અત્યારમાં એક બે વાતને લઈને અમારે ઘમાસાન લડાઈ હાલતી હતી, તો એને એકવાર સાઈડમાં મૂકી દઈએ ને પેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબની આડોડાઈ તો એવી છે ને કે એની વાત જવા દો, એની પાસે છે. હવે મારે તમારી અત્યારમાં કઈ ચર્ચા નથી કરવી, લપાઈ નથી કરવી, બરાબર? હું કઈ બોલ્યો જ નથી. નહીં, તમે કઈ બોલ્યા નથી, મને ખબર છે. જેવો હાથમાં ફોન આવ્યો ને એટલે આ સિંહાસન પકડાઈ ગયું અને અહીંયા લોક લાગી ગયો, નહીતર મસ્ત હાલતી હતી જીભ. હવે મારે છે ને ઓલો સિક્રેટ કેમેરા હોય ને લઈ જય માતાજી. જોયું આમ આટી આવે ને એટલે જય માતાજી. ને અમારી મીઠોડી અત્યારમાં છે ને કચરા વારે છે, એમ જો. અરે બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, મારે હવે છે ને ઘરના કામમાં કેટલો ભાર હળવો થઈ ગયો, પણ 2 દી પૂરતો કા. આજ ને કાલ ગુરુવારથી તો સ્કૂલ ચાલુ થઈ જાય છે ધારાબેન ને. પછી તો આ ટાઈમે ધારાબેન સ્કૂલે આવી છે, પછી મારે એકલીને જ કામ કરવાનું છે. પણ હવે 2 દિવસે ધારા કે થોડીક મદદ કરું નહીં. સરસ. તો ધારાબેન જો અહીંયા કચરા વાળે છે. ધારાબેન, હવે આજે આ રંગોળી વાર નાખવી. કાલ પૂનમ છે, કાલનો દિવસ. ના રેવા દેવા, તાર પપ્પા કે પૂનમ છે એટલે ભલે રહી. આમ પૂનમ ના દિવસે દેવ દિવાળી ગણાય. ઈ આપણે આ બાજુ નો ગણાય, આ ઈ બાજુ આમ મહારાષ્ટ્રમાં પૂનમ નો મહિનો. અત્યારે ઉભરાઈ હતી બેન, કીડી છે અહીંયા પગમાં, જો ઈ ઓલી ભામર છે ઝીણી. તો હારું, હાલો સાહેબ એક વાત કહું. આપણે હવે આ ટગરીને થોડી કાપી નાખીએ તો બહુ ઊંચી વહી ગઈ, ફૂલ અંબાતા નથી. રવિવાર પ્લાન છે આખો. જોઈ લે, હું કહું તો એનો પ્લાન હોય જ, પણ ઈ સામેથી કોઈ દી ન કે આ વસ્તુનો ફેરફાર કરી ગયો. હું લે આ મારો રવિવાર પ્લાન જ છે. રવિવાર તને ઉપર જોઈએ, રવિવારે કા મેચ આવી જાય. એમને તને ના પાડું તો મારે કાપવાનું થાય. આ દોરી બાંધી ને ત્યાંથી છે ને કાપી નાખીએ જો અહીંથી, બરાબર? એટલે આવો જેટલી ઊંચી વહી ગઈ ને એ બધી થઈ જાય ને ફૂલે અંબાય પાછી કોરાઈ જાય. હાલે મોબાઈલ કેવો છે? મોબાઈલ છે. આમાં વિડીયોમાં ચિત્ર તો દેખાતું નથી. ને ચિત્ર નહીં, પણ તમારું રેકોર્ડિંગ ફૂલ થાય. બોલો શું કેવું તમારે? દેખાય ન દેખાય કઈ નહીં, હાલે ને. જો તમે વાત ફેરવામાં વાતમાંથી છટકોમાં, બરાબર? તો હાલો આ જોઈએ હવે રવિવાર લગીમાં ટગરી કપાઈ કે ફૂલનું ઝાડ છે ને અહીંથી કાપી નાખીએ ને તો નીચે પાછી કોરાય ને તો ફૂલે અંબાય. કેમ કે ફૂલ ઉપર બહુ જ છે એટલા નીચે ખરી જાય, પણ માતાજીને ચડાવવામાં ફૂલ અંબાતા નથી. ટેબલ હોય ને તો અંબાય, ને ટેબલ અમારું છે ને કંઈક હોય ને કંઈક ન હોય. લગભગ તો અમારે ઘરે હોય જ નહીં. સવારમાં આવ્યું દિવાળી દીનું ગયું હતું ફરવા, આજે સવારમાં આવ્યું ઘરે. હવે પાછું હવે આ હાઈન પડતા છે ને કોક આવશે ને તો લઈ જાય. આવું બધું છે. હાલો, મારે ઘરના કામ થઈ ગયા છે, બસ હવે પોતા મારવાનું છે. ધારાબેને કચરા વાળી દીધા અને જો અત્યારમાં આવી ગયા કાળી કોહ આવી જરી અહીંયા બેઠી જાય. પણ હવે આખી પીપરમાં છો, જો બધે કાળી દેખાય ને, પણ આમ તમને નહીં દેખાતી હોય છે પીપરમાં. ઈ ઓલો હે કોયલો, એની બાજુમાં છે ને કાળી કોહ છે જોરી. તો નીચે ઉતરશે ને તો આગળ શેર કરું. કાલ તો કોણ? કાળી કોહ.
આ કોયલો કોયલો હા જીરીકા આપણે બારોબાર આવ્યો ને ત્યારે ઉડીને ભાગે ફર ઉડી જાય. હાલો જય શ્રી કૃષ્ણ. હાલો તો સાહેબ હવે આયેલા છે દુકાને, હું જેમ દુકાને ભાગી જાઉં જેમ કોયલા ભાગે મારો કોયલો ફુર કરતો ઉડીને જાય દુકાને. આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સારું હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તમારું બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને. હવે મસ્ત કલર હોય ને હંભરા હે દેખાડો કિલ્લો લેવો હમણાં હે, હમણાં બધા આવે ને પછી તમારી વિડીયો શેર કરું. હાલો આજે મારા મમતાબેનને થોડુંક મોડું થઈ ગયું કેમ કે ઘરના કામમાં વ્યસ્ત હતા એટલે આપણે ઘરના કામ થઈ ગયા છે ને મને મમતાબેનને ગરમી થાય છે ને અમારા ધારાબેનને ઠંડી લાગે છે. જો સ્વેટર પહેરીને બેઠા. એ પાકું કરવાનું આપ્યું, કરવા માંડો પાકું એટલે ફટાફટ કામ પૂરું થાય. હા તું નિશાળા વઈ છે તો કા હું બધે ઘરના કામ કર લે. મને ગચરા પોતે કર લે, હું વારી દે. હા સ્કૂલે વઈ જાજે. બોલો તમારે ધારાબેનને સ્કૂલે જવા માણસ આવે તો હવે તમે બધા કહેજો કે ધારાને ઘરના કામ કરવા જોઈએ કે સ્કૂલે જવું જોઈએ. એ મને એના બદલામાં સ્કૂલે મોકલે, તું સ્કૂલે જાજે હું ઘરના બધા કામ કરી લે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો. હવેથી તને કઈ કામ જ નહીં. આજ વળી કચરા વાળ્યા ને તા બેનને ઘરના કામનો કેવો શોખ જાગ્યો છે. આમે ધારણ ઘરના કામ કરવા બહુ ગમે. લાઈ મમ્મી હું આ કરવા લાગુ, લાઈ ઓલું કરવા લાગુ, લાઈ હું 2 રોટલી વણવા લાગુ, આ બનાવું ઓલું બનાવું. જ્યારે છે ને સમય આવશે ને કામ કરવાનો તું કરવાની હા શાક. શાક અને જેદી બેન વારો આવશે ને રસોઈ કરવાનો રસોડામાં જવાનું તેથી બહુ હાલ આવશે, તેથી માં યાદ આવશે કે તો એ મમ્મી ના પાડતી હતી ને સાચી વાત હતી. એ કરતા ભણો, જે કરવાનું છે એ કરો, સમય આવે ને ત્યારે કરજો. અત્યારે આ તો વળી કઈક કઈક મેં કીધું કચરા વાળે કે વાસણ ગોઠવે ને તો એનો હાથ વરે ને એને એમ થાય કે કામ કર્યું, બરાબર ને? એટલે એને કામ કરવા દો. હા તા તો ઊંધું આવેલું આ તો પાછી તો પછી હાલ આવશે બેન. અત્યારે ભણી લ્યો, જો ભણ્યા નથી તો જો પસ્તાય કે ભણ્યા હોત તો. હા મમતા ભાઈ તો કદી સ્કૂલ જ નથી જોઈ. પછી જો આમને પેલા ઠીકરાની પાટી આવતી ખબર? મારે એમ જ થતું, અઠવાડિયામાં 2 વખત તો તૂટતી કેમ કે આવીને થેલી ઘા કરીએ, દફતર તો હતા નહીં. અને કેવો નાસ્તા બોક્સ કે કેવો નાસ્તો હે, મધ્યાહન ભોજન હતું ઈ ને ખાઈ લેતા. હું પાવલી લઈને જતી હો. હા બસ ખાઈ પી. તો અમારે એમ જ થતું ને. અત્યારે તો નાસ્તાનું મેનુ આવે, સોમવારે આ લઈ જવાનું, મંગળવારે સવારમાં 6 વાગ્યામાંથી આપણે લંચ બોક્સ તૈયાર કરવામાં જ રહીએ ને. આપણે તો કઈ નહીં કેમ કે માયું વહી ગયું હોય કામે, એની પાસે ટાઈમ ન હોય, તાજું ટુકડું પડ્યું હોય, ખાઈને ખેલકું ખંભે નાખીને હાયલા હાયલા બાર. મને તો કોઈ દી દફતર જ નથી મળ્યું મમતાબેન. મારે 2 ભાઈઓને દફતર મળ્યું, મને આ બધા દફતર જોઉં મેં કીધું મને કપસોસ રહી ગયો. હું તો છે ને થેલી લઈને જ ભણવા ગઈ ને. એ કેવી ખબર છે, આપણા દાદાની પપ્પાના પેન્ટ માંથી ઓલી મોટી મોટી થેલી છે. હા એક નાકું આ ખંભે ને એક નાકું આ ખંભે ને આપણા કરતા થેલી મોટી હોય. એમાં છે ને ચોપડા લઈને હું ભણવા ગઈ અને અઠવાડિયામાં 2 વખત તો છે ને પાટી તૂટી જ જાય કેમ કે આવીને સીધો થેલીનો કરીએ. હા ઠીકરાની પાટી હતી એટલે થઈ જાય બટકા, એટલે 2 દિવસ તો છે ને અડધું બટકું લઈને ભણવા જતા. પણ ત્યારે એની કિંમત નહોતી, પણ તોય ખીજાતા ઘેરેથી અને એમ કે હવે એ તૂટેલી પાટીમાં લખો એટલે ખબર પડે. ને અત્યારે તો હાઈએસ્ટ બધી વસ્તુ મળે, ફૂલ ફેસિલિટી મળે. તો અમારા ધારાબેનને સ્કૂલે નથી જવું કે હું ઘરના કામ કરીને તું સ્કૂલે જાજો, આવું છે બધું. પણ ત્યારનું ભણતર ને અત્યારના ભણતરમાં જમીન આસમાનનો ફેર છે મમતાબેન. ત્યારનું આપણું ભણતર ને અત્યારનું. હા બીજા વાળામાં હે ને 7-7 ને 1000 હે ને ઓલા 12 ચોપડા આવે. અમે એક ચોપડાના સેટમાં 3 ફંડેરાય ભણી લીધું હતું. અત્યારે તો વર્ષમાં 2 વખત તો ચોપડા બદલે. આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. કોણ કોણ મારી જેમ છે ને થેલી લઈ લઈને ઠીકરાની પાટી લઈને ભણવા ગયા એ પણ મને કહેજો. અમે તો સરકારી સ્કૂલમાં ભણ્યા, પ્રાઇવેટ તો કોઈ દી જોઈએ નહોતી. હવે આ બધું થયું ઇંગ્લિશ મીડિયમ ને પ્રાઇવેટ સ્કૂલ ને. નહીતર સરકારી સ્કૂલમાં ભણ્યા, મધ્યાહન ભોજન ખાધું ને પાવલી ને દહિયું લઈને સ્કૂલે ગયા. કોઈ દી લંચ બોક્સ લઈ નથી ગયા. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાતજી દુકાનેથી આવી ગયા છે. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. આજે બપોરામાં છે ફ્લાવર બટેટાનું શાક, મિક્સ દાળ, ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી
છાશ તો કંઈક આવું છે આજે મારા બપોરનું મેનુ. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો હમણાં તમે ઉતાવળ કરતા હતા નહીં તો બેસી ગયા આરામ. હાલો હવે અમારે અત્યારે જવું છે બેંકે, કેમ કે જમવા બેઠા ને ત્યારે બેંકેથી ફોન આવ્યો હતો. ચેક આપ્યો ને કાલે એમાં સહીમાં ભૂલ છે, તો ભૂલ સુધારવા જવી પડશે ને, કેમ કે જ્યાં સુધી ભૂલ સુધરશે ને ત્યાં લગી ચેક બેંકમાં જાય નહીં કાશે. કેમ કે કાલે દસ્તાવેજ કરી ને તો કાલે ચેક આપ્યો હતો. તો હાલો હવે જઈએ. અને અમારા ધારાબેન તો જો ખાધું પચાવે છે દોડા દોડી કરીને. આ શેરડી લઈ લે, પતલું નથી થવું ભાઈ, બરાબર છે. આપણે ક્યાં જાડા છીએ એવું ટેન્શન રાખવાનું જ નહીં. વાતો કરવા વાળા કર્યા રાખે, આપણે કઈ જાડા નથી, બરાબર ને સાહેબ? ખાઈ પીને આનંદ કરો. સારું હાલો તો ધોમ તડકો માથે લેવાનું છે. બહાર કેવો તડકો છે, ફરી એમ તડકો જ નથી આવતો. થોડો કઈ તડકો આવે ને તો કેવું મસ્ત બધું સુકાઈ જાય. એ કોયલા નહીં ત્યાં બેસવા દેવાય, ધ્યાન ન દેવાય. એ બધા હવે આપણા ફેમિલી મેમ્બર છે, મિત્ર છે, એ બધા અહીંયા જ રહેવાનું, ઘરનું ધ્યાન રાખવાનું, કઈ ઉપાધિ નહીં. આપણે એકલું ન લાગે ધરે કે આપણે એકલા એકલા લઈએ. આપણી કેવડી મોટી ફેમિલી છે જોજી. હા આ બધું આપણે જોવા જવું પડે, સક્કરબાગમાં ને જંગલમાં ને આપણે ક્યાંય ન જવું પડે. હા બધા ઘર બેઠા આવે જોઈ લેવાનું. તો સારું હાલો નીકળીએ. જો અત્યારે માર્કેટમાં છે ને એટલી ભીડ નથી. 5-6 વાગે તો એટલી ભીડ હશે ને અહીંયા કે હાલવાની જગ્યા નહીં હોય. એક તો માણસ ગાયું ગાડીઓ બધું સવારમાં એક ભીડ હોય. અત્યારે 2-3 કલાક શાંતિ હોય. મસ્ત કેવું તાજું તાજું શાકભાજી આવે છે. શિયાળાનું બધું હવે જો રીંગણા બહુ આવે દેખાય. રીંગણા 9 વાગે લગ્યું છે ને રાતના. દિવાળી પછી ની રોનક તારે. એટલે મસ્ત સાંધાઈ રહ્યો. હા કેટલાક દી રહ્યા એવો રસ્તો. હવે 5-15 દી માં પાછા ખાડા ખાડા. એક ભૂલ કેવી મોંઘી પડે. પેલા અમે 4 ચોકે બેંક છે ત્યાં ગયા, ત્યાં 10-15 મિનિટ બેઠા ને વારો આવ્યો તો કીધું કે આ બેંકમાં નહીં, તમારે બીજી બેંકે જવાનું છે. હવે અમે આવ્યા પાછા આંબાવાડીમાં. જો અત્યારે આંબાવાડીમાં કાગડા ઉડે છે, કઈ છે નહીં કા સાહેબ? એટલે યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. હવે આ બેંકે આવ્યા, જોઈએ હવે અહીંયા સાઈન કરવાની છે કે હું, નહીં તો આજ આખું બપોર આપણે આ બેંકેથી ઓલી બેંકે ફરવાનું જ છે. ચલો હેરાન થઈ ગયા. હાલ બેન ખરા ઉભી રહેજો. હાલ એક ને એક બેંકે 2 વખત આવ્યા, ચેક બદલાઈ ગયા, હવરા હવરા થઈ ગયા, સાઈનમાં મિસ્ટેક થઈ ગઈ. હજી એક બેંકે જવાનું છે. હાલો 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 તો હવે બીજી બેંકે સાહેબ જાય, ત્રીજી બેંકે કા, કેમ કે એ બેંકમાં સાહેબની સહી છે એટલે ત્યાં સાહેબ જાય છે. અમારે 2 બેંકનું કામ પતી ગયું. કધારા બેન હાલો તાળું ખોલો. ખોલ્યો ખોલી ગયું. ચાલો લાય ઓલું તાળું તો નહીં ખુલે તારા, ત્યાં તો ખુલી જાય. ખુલી જાય. ખુરચી નથી લેવી, ખુરચી નથી. હું ખોલ દઉં. અરે નથી લેવી દીકરા. કેવો તડકો છે દાદા રે. અંદર એસી માં બેઠા હતા ને તો કેવી મજા આવતી, બહાર નીકળવાનું મન નતું થતું. તારા મમ્મી કેવી મસ્ત એસી ઠંડી ઠંડી હવા આવે. અને જો 3 થયા, 3:45 ને 5. હા ઓર્ડર દીધો, કાલ આવી જાય હો. અને મારા ધારાબેન ની બુક આવી ગઈ. સેમેસ્ટર બદલ્યું છે ને તો 2 બુક લેવાની હતી, તો 2 આવી ગઈ છે બુક. હવે હા આમાં પુઠ્ઠા ચડાવી દેવાના. ઓલી બુક માંથી પુઠ્ઠા કાઢીને આમાં ચડાવી દેવાના, હાલે ને? તો પછી સારું હાલો તો મળ્યા. તમને વાંધો શું આવે ઘરના ચામાં? ઈ પેલા મને કહી દો. મમતા બેન ને દાંત આવે છે ને. આ લઈ પીવાનું મશીન છે બેન.
પણ આ કઈક ઝટકા આવી જાય એનું શું કરવું? અંજુ આપડેથી ન પહોંચે ને એટલે રોવા દે હો. આવ ખોટા, આવ ખોટા. એમાં આપણે ઘાયલ થઈ જાય. હા હા આવ ખોટું બોલવા કઈ રહ્યો એમ? ઘણી ફેરી રોઈ હવે હમણાં હા જોઈ પણ લે. એવું બોલે તો પછી આપણે રોવું આવી જ જાય ને. ઈ છે ને પાછા આમ મેં કીધું ને મીંઢા વેરા કરી લે એટલે ખબર ન પડે ને મારો અવાજ છે ને ત્રીજે ઘેર સંભળાય મીંઢાને મસ્તી કરી લેવાય. મસ્તી મસ્તી આ તમે આગળ ના કરી લીધું. હમ. ઘરે ચા બનાવીને દે જ નથી પીવો ને દલાભાઈ ચા માં તો એવો બધો હું કોટો ચડે કઈ ખબર નથી પડતી. મેં તને કીધું માવો હે તો તે હા કીધું તો એ તું શું બોલી હતી? મેં કીધું તો માવો ન ખવાય ને. હા તો બરાબર ને મેં ચા મૂક્યો તો માવો ચા માં રાખીને ચા પી લેવાય એમ. મમતા બેન હું બોલી હતી કી બોલ્યા હતા? કોણ બોલ્યું હતું? જો જો તમે બોલ્યા હતા. હાલો રોંડાની ચા તૈયાર થઈ ગઈ છે. ઈ આ બોલે ઈ સાંભળે નહીં ને. ચા પી લે. હા હા એવું કઈ હોય ને તો એ ફોટા પાડ દે. કાલ સાંજે જ સેમક થયેલો લીપમાં મને કે 402 દવા. મેં કીધું 402 નો હોય તો મેં કીધું લાવ હું જોઈ આવું. જોયા તો એ છઠ્ઠા મારે ચોથા મારે જ હતું. મને કે હું ચોથા મારે જ દબાવ્યો. 4 નંબર જ દબાયો. રાજીવમાં 4 જ દબાયો હતા સાહેબ. 420 આ નહીં ક્યાં જાય હાલે. તું? કાલે અમે છે પાછો મને ને ખોટો મારા પાડ્યો. જેઠની ઘર બેસવા ગયા હતા કેમ કે દિવાળીનું 1-2 ઘર રહી ગયા હતા કેમ કે હજી દિવાળી તો આપણે મહિનો દી લગી જય શ્રી કૃષ્ણ ને એવું બધું હાલવાનું છે તો 1-2 ઘર રહી ગયા હતા મેં કીધું હાલો ટાઈમ છે ને વહેલા નવરા થઈ ગયા ને તો આપણે જઈ આવીએ તો લિફ્ટમાં મેં 4 જ દબાયો હતા લિફ્ટમાં ચોથા માળે જાઉં છું 402 ના, માં જાઉં. ચોથા માળે 402 ના, ચોથા નંબર માળે પ્લેટ. નહોતો નહીં, નહીં, બોલી. નહીં, નહીં. ખોટા એટલે ખોટા જ છો તમે મને ધરાય ખોટી પડે હવે ચાર ઉકળી એક ગયો. નક્કી કરી લીધું કાં તો હાવ અભણ બાયરી જોઈએ ને કાં તો પૂરેપૂરી ભણેલી. આ અધૂરી ભણેલી છે ને કઈ કઈ ગણિતમાં એવા હિસાબ કરતી હોય. ઉઈ માં. હવે ચા થઈ ગઈ. હા ચા પીરાઈ જ ના નહીં પાડી. વાહ મમતા બેન ગુરી આયા હું. આ એક જ નામ કે અભણ છે એટલે એને ખબર જ નથી પડતી. આ તો ખબર જ નથી પડતી ને આવડતુંય નથી. જો સાહેબ મારી કેમાં ગણતરી કરે તમને એવું લાગે કે હું નથી ભણેલી કે નથી અભણ વચ્ચેના ગાળામાં આવું તો તમે મને કહેજો. જેને જેમ હિસાબ આવે ક્યાંય ન હાલવા દે આપણું. હું સ્વીકારું તો ખરી કે મને ગણિત એટલું નથી ફાવતું તમે તો તમારી ભૂલ જ નથી તો સ્વીકારતા તું કાલે શીખાડી કાલે ખાઈ ગયા. નહીં મારી ભૂલ નહોતી હું કેમ સ્વીકારું મેં હજી પણ 402 માં પાછી ગઈ કે 402 માં જાવું 402 દબાવો કે હાલો ચા ઉકળી આ રટાબી કોણ લે મારા ને ચંદા પાઈ મળી છે એટલે મમતા બેન ને આપું હાલો બધા રોંઢાની ચા પીવા પેટમાં દુખવા માંડ્યું હોય એક તો આજ બપોરે નીંદર ન થઈ સાહેબ ને તો મસ્ત એવી નીંદર થઈ ગઈ હા તો પણ મેં એમ જ કર્યું હતું પણ હવે ન આવ્યા દે. મને એમ કે 402 દબાવવા હે કે મેં કીધું પેલા માર જોઈ લે 2 માર હોય 3 માર હોય 6 માર હોય કેશોદ માં 6 માર થી ઉપર એક એ તમે જીતા હું હારી બસ ખુશ રાજી હાઈજ ના કેતા તને હું રાખવો પડે. પણ મારો વાક જ નથી પણ હવે વધારે વાક ખેંચવાનો કોઈ મતલબ નથી એ કરતા આપણે છે ને હાર માની લેવાની કે આપણે હાર્યા બસ તમે રાજી રહેતા હોય ને તો હાલો બધા ચા પીવા ને તમે હાલો સાહેબ ચા પીવા હાલો હાલો. પેલા પેટમાં દુખાય પછી કે બોલે ને એટલે પછી જાય પછી જો આમ થાય કઈક 2 શેડા ભેગા થઈ જાય ને તો અર્થિંગ થાય આમાંથી ને જીવજો કરજો થાય આપણે. હા આમાંથી જ થાય તમે નો માનવા દો હું શું કરો તમે કાનના કાચા છો હું નથી કાનની 402 કાચી. માર હોય કોઈ દી ક્યાંય પણ વિચાર્યું કે મેં તમને ફ્લેટ નંબર જ કીધા હતા કેટલામાં નંબરનો ફ્લેટ ને ચોથો માળ હું તો સમાન પતરામાં નહોતી બોલી. તમને તો શેરીયું ગલીયું ભૂલાઈ જાય તમારા ભાઈ ને ઘેરે બેન ની ઘેર જાવું હોય તો ઈ માર કેવું પડે કે આ ગલીમાંથી આમ વરવાનું પછી ત્યાંથી આમ વરવાનું આમ હા. હા સમજાઈ ગયો. રાધે શ્યામ તારા ભાઈ ભૂલાઈ જાય ઘર હો મમતા બેન હા હું તો છે હું તો કબૂલ કર્યું કે હું ભૂલી જાઉં. આજ વારી કાગડા મોઢામાં રામ નું નામ આવ્યું કે હું તે ટીકલ કરી લેવે તો હું કાગડો હતો મેં તો કોઈ કાગડી દિવસ નથી. સ્વીકારે એમને હું કાગડો હતો કાગડી નથી. નહીં હું તો અંજુ છું હા. રાધે શ્યામ રાધે શ્યામ. ચા ઠરી જાય હાલો ફ્રેન્ડ જો અંજુ ચા પીવે છે મસ્તીની. તમારી અંજુ આ અંજુ 10 રૂપિયા નથી વાપરે
ઠરી જાય ચા. હાલો હાલો જો અંજુ રાયડું પાડે છે ચાય પી લીધો એની. હાલો ફ્રેન્ડ, આજે રાતના વેરામાં છે મસ્ત એવી લોટવાળી મેથીની ભાજી અને રોટલી. તો રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે. હવે સાહેબ આવે એટલે બેસી જાય અમે વેરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને આજે અમારા ધારાબેન માટે થઈને ઘણો બધો નાસ્તો આવ્યો છે. તો ધારાબેન બધી વસ્તુ ચાખે છે અને જોવે છે કે શું છે ને શું. આ એક નવી આઈટમ છે રાધારે, બાકી તો બધું લઈ આવતો ઈ જ છે. બિસ્કિટ વાળો ને હમ નાના બિસ્કિટ. બસ તો પછી હું તો હાલો નાસ્તો બધો ડબ્બામાં ભરીને રાખી દઈએ. ધારાબેન ચાખી લે એટલે અને પછી બેસી જાય વેરા કરવા. કેમ કે આજે જમવામાં છે મેથીની ભાજી અને રોટલી અને દૂધ. બરાબર ને? તો હાલો હવે બસ જાજી વાતો નથી કરો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.